નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભરાશે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 11 માપન, જેની અંદર આપણે સ્વાધ્યાય 11.1, 11.2 અને 11.3 ના દાખલા આપણે ગણી ચૂક્યા છે. હવે આજે આપણે સ્વાધ્યાય 11.4 ચાલુ કરવાના છે. 11.4 ની અંદર દાખલા નંબર 1 જે છે એમાં માત્ર પ્રશ્નના જવાબ છે, બરાબર છે. અને એ પ્રશ્નનો જવાબ તમારે સૂત્રોના આધારે આપવાનો છે. દાખલા નંબર 2 માં ગણતરી છે, તો એ દાખલા નંબર 2 હું ચાલુ કરું છું. રકમ પાઠ્યપુસ્તકમાં ઘણી મોટી રકમ આપેલી છે, ધ્યાનથી સાંભળજો. પાઠ્યપુસ્તકની અંદર રકમ મોટી છે. બે રકમની અંદરથી ફક્ત જરૂરી મુદ્દા જ લખ્યા છે. જે મારે દાખલો ગણવા માટે જે મુદ્દા જરૂરી હતા એ જ લખ્યા છે. નળાકાર એ નો વ્યાસ 7 સેમી, તેની ઊંચાઈ 14 સેમી છે. નળાકાર બી જે મેં આકૃતિ બનાવેલી છે એની આકૃતિ બનાવેલી છે, બીની પણ આકૃતિ બનાવેલી છે, બરાબર છે. તો નળાકાર બી નો વ્યાસ 14 સેમી અને ઊંચાઈ 7 સેમી છે. ઉપરના બે નળાકાર પૈકી કોનું ઘનફળ વધારે હશે અને કયા નળાકારનું પૃષ્ઠફળ વધારે હશે? એટલે દાખલો એક જ છે પણ ગણતરી 4 થશે. દાખલો 1 પણ ગણતરી 4. નળાકાર એ નું ઘનફળ પણ શોધવાનું, નળાકાર એ નું ક્ષેત્રફળ પણ શોધવાનું, નળાકાર બી નું ઘનફળ પણ શોધવાનું અને નળાકાર બી નું ક્ષેત્રફળ પણ શોધવાનું. એટલે દાખલા 4 થશે, બરાબર છે. હવે એની અંદર નળાકાર એની અંદર તમને જે માપ આપ્યા છે એ નીચે લખેલા છે. નળાકાર એની અંદર રકમ પરથી મેં આકૃતિ બનાવી અને વચ્ચે મેં એનું લેબલ લગાવી દીધું. બીની આકૃતિ બનાવી, બીનું લેબલ બનાવ્યું છે. હવે નળાકાર એની અંદર તમને કહું કે શું આપ્યું છે? વ્યાસ 7 સેમી, ઊંચાઈ 14 સેમી. નળાકાર બીની અંદર વ્યાસ 14 સેમી, ઊંચાઈ 7 સેમી. એટલે ઊંચાઈમાં કોઈ ફેરફાર થશે નહીં. પણ આપણે તો નળાકારનું પૃષ્ઠફળ શોધવું હોય કે ઘનફળ શોધવું હોય તો બંનેમાં આરની જરૂર પડે. સૂત્રના હિસાબે આરની જરૂર પડે. તો અહીંયા વ્યાસ ડી આપેલો છે, તો આર કેટલો થશે? વ્યાસ ડી ભાગ્યા 2, ડી ભાગ્યા 2 એટલે ડી 7 ભાગ્યા 2. ઊંચાઈ તો 14 તમને આપેલી છે, આકૃતિમાં દેખાય છે. અહીંયા ઊંચાઈ 7 આપેલી છે અને વ્યાસ 14 આપેલો છે. એટલે તમે શું કર્યું? ત્રિજ્યા r બરાબર 14 ભાગ્યા 2. કેમ? વ્યાસ ભાગ્યા 2, d/2 એટલે 14 ભાગ્યા 2 એટલે તમારે કેટલા આવ્યા? 7 સેમી આવ્યો. આ નળાકાર એ અને નળાકાર બીની ટોટલ વિગત અને રકમ પૂરી થઈ ગઈ. હવે ખાલી આપણે ઉપયોગ કરવાનો છે માત્ર સૂત્રોનો. તો પહેલું સૂત્ર હું લઉં છું ઘનફળ માટેનું. નળાકાર એ નું ઘનફળ અને એની બાજુમાં જ મેં લખ્યું છે નળાકાર બી નું ઘનફળ. હા, તમે નીચે પણ ગણી શકો છો. નળાકાર એ નું ઘનફળ પાઈ r સ્ક્વેર h. પાઈ r સ્ક્વેર h. મેં આના માટે બીજી એબીસીડીનો r મૂક્યો છે, આના માટે કેપિટલ R મૂકેલો છે, બરાબર છે. હવે પાઈ r સ્ક્વેર h, તો પાઈની જગ્યાએ કોઈ રકમમાં કંઈ આપ્યું નથી, તો કેટલા લેવાના? 22/7. તો પાઈની જગ્યાએ 22/7. આરની જગ્યાએ તમને એ આપેલું છે 7/2, તો 7/2 ગુણ્યા 7/2 અને h, તો h તમે જાણો છો કે કેટલો આપેલો છે? 14. તો આપણે h ને અહીંયા 14 લખી નાખીએ. આ સૂત્રમાં બાજુમાં આપેલી કિંમતો મૂકવામાં આવી. હવે આપણે એના છેદ ઉડાડીએ તો જુઓ 7 ઉડી જશે. અહીંયા 2 બરોબર છે 11, 2 ગુણ્યા 11 એટલે 22, એટલે 22 ને છેદ કાપીએ તો કેટલા વધ્યા? 11. અહીંયા 2 14 ને છેદ ઉડાડીએ તો 2 × 7 = 14, એટલે અહીંયા કેટલા વધ્યા? 7. હવે નીચે છેદમાં કોઈ માહિતી વધતી નથી. ઉપર અંશની અંદર જે વધ્યા એને લખી નાખો. 11 × 7 × 7 એટલે 500 ને
11 ગુણ્યા સીધી 49, 11 ગુણ્યા 49 એટલે જવાબ તમારો આવશે 539 સેમી ઘન. હવે ક્ષેત્રફળ નથી, હવે આપણે નળાકાર બીનું ઘનફળ શોધીએ તો પાય આર સ્ક્વેર એચ, પણ મેં અહીંયા આર કયો લીધો? કેપિટલ આર. 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7. કેમ કે અહીંયા માપ આપેલું છે, ત્રિજ્યા 7 અને ઊંચાઈ પણ 7, એટલે અહીંયા તો સિમ્પલ છે, છેદ ઉડાડવાના. 7 અને 7 ઉડી ગયા. શું વધ્યું? તો 22 ગુણ્યા 7 ગુણ્યા 7, 22 ગુણ્યા 7 ગુણ્યા 7, બરાબર છે. તો 22 ગુણ્યા 7 ગુણ્યા 7 નો ગુણાકાર 1078 આવ્યો, અને એકમમાં આવશે ઘનફળ છે, એટલે જે એકમ છે એનો ઘન થઈ જશે, એટલે સેમી ઘન થશે. તો અહીંયા આપણને રકમમાં કીધું છે કે કોનું ઘનફળ વધારે છે, તો કોનું ઘનફળ વધારે છે? અહીં નળાકાર A કરતાં નળાકાર B નું ઘનફળ વધારે છે, કારણ કે આ 539 આ 578, એટલે નળાકાર A કરતો નળાકાર B નું ઘનફળ ડબલ છે, બમણું છે. ખ્યાલ આવ્યો? હવે આપણે આયા પૃષ્ઠફળ ઉપર. આ ઘનફળ તો શોધાઈ ગયું, હવે પૃષ્ઠફળ ઉપર બધી વાત કરીએ. તો પૃષ્ઠફળની અંદર જુઓ, નળાકાર A નું પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ, તો 2πr કૌંસમાં r + h, બરાબર છે. હવે તમે એમ કહો સાહેબ આ કેવી રીતે આવ્યું? એ ગયા વિડીયોની અંદર તમને સમજાવ્યું હતું મેં, છતાં ફરી કહી દઉં છું, બરાબર છે. કારણ કે આ નળાકાર 2πrh અને આ બે વર્તુળ છે ઉપર નીચે, એટલે બે વર્તુળનું 2πr², વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ πr², પણ વર્તુળ બે છે એટલે 2πr². પછી બંનેમાંથી 2πr કોમન કાઢ્યા એટલે r + h વધ્યા. એ અગાઉના વિડીયોમાં પણ કીધું હતું અને અત્યારે પણ કીધું. બંનેમાં એ જ સૂત્ર આવશે, નળાકાર બીમાં પણ એ જ આવશે, પણ ફક્ત અહીંયા બીજી ABCD નો આવે, અહીંયા કેપિટલ R આવશે. હવે આપણને બધા મૂલ્યો આપ્યા છે, મૂલ્ય લખી નાખો, છેદ ઉડાડી દો અને સાદું રૂપ આપો, જે આવે જવાબ. તો 2 ગુણ્યા પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા r ની જગ્યાએ કયો r છે? બીજી ABCD નો નાના નળાકાર માટે તો r = 7/2, r ની જગ્યાએ 7/2 વત્તા 14. હવે અહીંયા 7 ઉડી ગયા, એ 22 ને 11 વડે ઉડાડી દીધા, એટલે 11 × 22 વધ્યા. અહીંયા મેં 2 લસા લીધો, એટલે 7 એમના એમ, અને 14 × 28, 7 + 28/2, 7 ને 28 35, 35/2 ગુણ્યા 22, 22 તો ઉપરથી નીચે આવી જ જવાના છે. 2 ગુણ્યા 11 એટલે 22, 2 એ 22 ને છેદ ઉડાડ્યા તો 11 આવ્યા. 11 ગુણ્યા 35 એટલે કેટલું આવ્યું? 385 સેમી². આ નળાકાર A નું ક્ષેત્રફળ આવ્યું. હવે નળાકાર B નું ક્ષેત્રફળની આપણે વાત કરીએ તો નળાકાર B ના ક્ષેત્રફળની અંદર 2πr કૌંસમાં r + h પણ કેપિટલ લેવામાં આવે છે, બરાબર છે. હવે 2 ગુણ્યા પાઈની જગ્યાએ 22/7 મૂકી દઈએ, ગુણ્યા આ r, એ r કેટલો છે? 7 છે, બરાબર છે. તો 7 મૂક્યા, પ્લસ અહીંયા r પણ 7 અને h પણ 7, કેમ કે r 7 અને h પણ 7 છે, મૂલ્ય મૂકી દીધા. અહીંયા 7 અને 7 ઉડી ગયા. હવે 22 × 44 અને 7 ને 7 14 થયા. 44 × 14 એટલે 616 સેમી² થઈ ગયું. તો હવે કોનું પૃષ્ઠફળ વધારે છે? બરોબર છે, પૃષ્ઠફળ કોનું વધારે છે? તો તમે કહેશો કે અહીંયા નળાકાર A કરતાં નળાકાર B નું ક્ષેત્રફળ વધારે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે દાખલો ગણ્યો એની અંદર પૃષ્ઠફળની પણ રીત આવી ગઈ અને ઘનફળની પણ રીત આવી ગઈ. હવે તમને અલગ અલગ આકાર હોય, શંકુ હોય, તો શંકુ માટે શું કરવું એ સૂત્રને આધીન છે. બસ શંકુનું ઘનફળ હોય તો 1/3 πr² h થાય, બરોબર છે.
તો એ જ પ્રમાણે તમારે આગળના દાખલાઓમાં ફક્ત રકમને જ સમજવાની છે, એના મૂલ્ય લખવાના છે. પાયનું મૂલ્ય, આરનું મૂલ્ય, ડી આપ્યો તો ડીમાંથી આર શોધવો, એચ શોધવો અને પછી સૂત્ર મૂકવું અને કિંમત એની મૂકો એટલે તમને જવાબ મળે સાદું રૂપ આપતા. બરાબર છે. તો હોમવર્કની અંદર સ્વાધ્યાય 11.4ના દાખલા નંબર 2 અને 3 ગણવા. બરાબર છે. નેક્સ્ટ પિરિયડની અંદર દાખલા નંબર 4 અને 5 હું ગણાવીશ એટલે તમારું ચેપ્ટર 11 ઘણું મોટું હતું એ પૂરું થશે. બરાબર છે. હવે આમાં કંઈ સમજણ ના પડ્યું હોય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો, એનું સોલ્યુશન મેળવી શકો છો. બરાબર છે. જય હિન્દ. અસ્તુ.